હલો નમસ્કાર, બંધરભાઈ પંચાલ. હાઈકુ. યારની યાદી વાદળી બની વર્ષે અશ્રુની ધારે. બહુ કરુણતા હાઈકુમાં વર્ણવવામાં આવી છે કે પોતાના પ્રિયની યાદી, જેને તમે પ્રિય માનો તે ભગવાન કે જે પણ માનો તે, એની યાદગીરી અને સ્મૃતિ એના વાદળો બનીને જ્યારે વરસી જાય છે ત્યારે અશ્રુને જ્યારે વહેવા લાગે છે અને પોતાને પ્રિયતમની, પોતાના પ્રાણ પ્યારા પ્રભુની એની યાદ અપાવે છે. હાઈક નંબર 2. અંધરાધાર અશ્રુની ધાર તોડે પાપણ પાળ. અંધરાધાર અશ્રુની ધાર તોડે પાપણ કેરી પાળ. અર્થાંત આ જે મીઠી સ્મૃતિની યાદ કે કડવી સ્મૃતિની યાદ, સુખદ કે દુઃખદ જે પણ સ્મૃતિની યાદ અંધરાધાર વરસે છે, સાંભેલા ધાર વરસે છે, અને પરિણામે જે અશ્રુ ભરાય છે, જે અશ્રુનો અસ્ખલિત પ્રવાહ વહે છે, અને પરિણામે એ પાપણ રૂપી પાળ તૂટી જાય છે અને વહે છે. મતલબ આ પ્રેમની પરાકાષ્ઠાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. અસ્તુ. જો આપ પણ આપની કૃતિ અમારા પ્લેટફોર્મ પર રજૂ કરવા ઈચ્છતા હોય તો આપની કૃતિ ટાઈપ કરી સાથે મોબાઈલ કે કેમેરા દ્વારા રેકોર્ડ કરી અમારા ઈમેલ એડ્રેસ ngobag@gmail.com પર મોકલી શકો છો. આપની કૃતિ સાથે આપનું નામ, ઉપનામ, શહેરનું નામ, કોન્ટેક્ટ નંબર અને એક ફોટોગ્રાફ અવશ્ય મોકલજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકતા નહીં અને અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.